લોકસભા ચૂંટણીમાં ફરજરત રાજકોટ પૂર્વ પશ્ચિમના 4140 કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા યોજાઈ મતદાનની પ્રક્રિયા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત હાલ સુધીમાં સમગ્ર રાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના 2 તબક્કાઓમાં મતદાન થઈ ચૂક્યું છે। રાજકોટ જિલ્લામાં આગામી તારીખ 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે। આ મહાપર્વમાં દરેક મતનું અનન્ય મહત્વ છે, તેને ધ્યાને લઈને હાલ 10 રાજકોટ સંસદીય મત વિસ્તારમાં પોલીસ તથા અન્ય કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે। ચૂંટણીમાં ફરજરત કર્મચારીઓ માટે આજરોજ મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 68 રાજકોટ પૂર્વ તથા 69 રાજકોટ પશ્ચિમ વિધાનસભા વિસ્તારના કર્મચારીઓ માટે શ્રી એસવી વિરાણી વિદ્યાલય તથા ચૌધરી હાઈસ્કૂલ ખાતે 68 રાજકોટ પૂર્વના 1037 તથા 69 રાજકોટ પશ્ચિમના 3103 કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અહેવાલ દીપક રાઠોડ।